जय श्री कृष्ण दोस्तों, स्वागत है तमारू भक्तिवाला परिवार यूट्यूब चैनल पर। तो दोस्तों आज આપણે જોવાના છીએ અષાઢી બીજ એટલે ભગવાન જગન્નાથની રથયાત્રા। ભગવાન જગન્નાથ એટલે જગતના નાથ, જગતના સ્વામી। તો દોસ્તો તમે જોયું હશે કે ભગવાન જગન્નાથ તેમના મોટા ભાઈ બલભદ્ર અને સુભદ્રાજીની મૂર્તિ અધૂરી હોય છે। તો એવું કેમ હોય છે? तो चलो આપણે જાણીએ એના વિશે। તો સતયુગમાં માલવ દેશમાં એક રાજા હતા, રાજા ઇન્દ્રદુમ્ન। તેઓ ભગવાન વિષ્ણુના પરમ ભક્ત હતા, રોજ ભગવાન વિષ્ણુની પૂજા કરતા હતા। પરંતુ તેમની એક ઈચ્છા હતી, ભગવાન વિષ્ણુના દિવ્ય સ્વરૂપનું દર્શન કરવા। તો દોસ્તો એક વખત રાજ દરબારમાં એક ઋષિ આવી પહોંચ્યા અને તેમને જણાવ્યું કે નીલાચલ પર્વતમાં નીલમાધવ તરીકે ભગવાન વિષ્ણુ છે। તો રાજા આનંદિત થયા અને તેમને પોતાના બ્રાહ્મણ વિદ્યાપતિને ત્યાં જવાનું કહ્યું। વિદ્યાપતિ ઘણા પર્વતો ફર્યા પછી એક જંગલમાં ગયા અને ત્યાં તેમને શબર જાતિના વિશ્વવાસુ મળ્યા, જેઓ ભગવાન વિષ્ણુના ભક્ત હતા અને દરરોજ નીલમાધવજીની પૂજા કરતા હતા। તો વિદ્યાપતિજીએ કહ્યું કે તેમને પણ નીલમાધવના દર્શન કરવા છે, પરંતુ વિશ્વવાસુ એ કોઈને નીલમાધવના દર્શન કરાવતા ન હતા। વિદ્યાપતિ એ વિશ્વવાસુના ત્યાં થોડા દિવસ રોકાયા અને વિશ્વવાસુજીએ વિદ્યાપતિને તેમની આંખો ઉપર પટ્ટી બાંધીને નીલમાધવના દર્શન કરાવવાનું કહ્યું। તો દોસ્તો વિશ્વવાસુ એ વિદ્યાપતિની આંખો ઉપર પટ્ટી બાંધીને નીલમાધવના દર્શન કરાવવા લઈ જતા હતા। ત્યારે વિદ્યાપતિએ પોતાના કપડામાં સરસવાના દાણા રાખ્યા હતા, જે નીચે પડતા રહ્યા અને ચોમાસું આવ્યું તો ત્યાં દાણા ઉગી નીકળ્યા। તો દોસ્તો વિદ્યાપતિએ જ્યારે નીલમાધવના સ્વરૂપમાં દર્શન કર્યા તો તે ધન્ય થઈ ગયા અને તેઓએ આ વાત રાજા ઇન્દ્રદુમ્નને બતાવી। તો ઇન્દ્રદુમ્ન એ આનંદિત થયા અને તે રાજ્યના ઋષિ મુનિઓ અને બ્રાહ્મણોને લઈને નીલમાધવના દર્શન કરવા ગયા। રાજા ઇન્દ્રદુમ્ન એ ત્યાં પહોંચ્યા તો ત્યાં જોયું તો નીલમાધવ એ અંતર્ધ્યાન થઈ ગયા હતા। તો રાજા ખૂબ જ દુઃખી થયા અને તેઓએ ભગવાનની પ્રાર્થના કરવાનું ચાલુ કર્યું। તો ભગવાને જણાવ્યું કે ત્યાં દરિયામાં એક દિવ્ય લાકડું આવશે અને તે લાકડા વડે તે મૂર્તિની સ્થાપના કરે। તો દોસ્તો થોડા ટાઈમ પછી દરિયામાં એક દિવ્ય લાકડું આવ્યું અને ત્યાં ઉપસ્થિત દરેક માણસે તેને હલાવવાનો પ્રયાસ કર્યો, પણ તે ના હલ્યું અને પછી વિશ્વવાસુ અને વિદ્યાપતિએ ભગવાનની પ્રાર્થના કરી અને તેમનું નામ લઈ અને લાકડું હલાવ્યું। તો ત્યાં એક વૃદ્ધ સુથાર આવી પહોંચ્યા, જે ભગવાનના વિશ્વકર્મા હતા, જે આ લાકડામાંથી મૂર્તિ બનાવવાના હતા। તો દોસ્તો વિશ્વકર્માજીએ એક શરત મૂકી કે તેઓ 21 દિવસ એકાંતમાં રહી અને મૂર્તિ બનાવશે। તો દોસ્તો વિશ્વકર્માજીએ મૂર્તિઓ બનાવવાનું ચાલુ કર્યું। અંદરથી અવાજ ના આવતા રાજા ચિંતિત થયા અને તેમને દરવાજો ખોલ્યો તો વિશ્વકર્માજી અદ્રશ્ય થઈ ગયા અને મૂર્તિ બની પણ સંપૂર્ણ બની નહીં, તેના હાથ અને પગ અધૂરા રહી ગયા। તો દોસ્તો રાજા ખૂબ દુઃખી થયા, પરંતુ ભગવાને જણાવ્યું કે તે આ જ રૂપમાં પ્રસિદ્ધ થશે અને ભક્તો તેમની પૂજા આ જ રૂપમાં કરશે। એટલે દોસ્તો ભગવાન જગન્નાથ, બાલભદ્ર અને સુભદ્રાજીની મૂર્તિ અધૂરી હોય છે અને ઇન્દ્રદુમ્ન નામના રાજાએ રથયાત્રાની શરૂઆત કરી હતી। હવે આપણે દોસ્તો જોઈશું રથયાત્રા વિશે।
તો દોસ્તો, પૌરાણિક માન્યતા મુજબ ભગવાન જગન્નાથ એ દર વર્ષે 7 દિવસ પોતાની માસી ગુંડીચા માતાના મંદિરે રોકાવા જાય છે એવું માનવું છે. હવે દોસ્તો, આપણે જોઈશું રથયાત્રામાં ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાજીના રથ વિશે. તો ભગવાન જગન્નાથનો રથ એ નંદીઘોષ રથ તરીકે ઓળખાય છે. તેમાં 16 પૈડા હોય છે અને પીળા અને લાલ રંગનું આવરણ હોય છે. જ્યારે તેમના મોટા ભાઈ બલભદ્રનો રથ તાલધ્વજ રથ તરીકે ઓળખાય છે, જેમાં 14 પૈડા હોય છે અને તેમાં લાલ અને લીલા રંગનું આવરણ હોય છે. જ્યારે સુભદ્રાજીના રથ એ દર્પદલન રથ તરીકે ઓળખાય છે, જેમાં લાલ અને કાળા રંગનું આવરણ હોય છે અને જેમાં 12 પૈડા હોય છે. તો દોસ્તો, રથયાત્રાની દોરી ખેંચવું એ પવિત્ર માનવામાં આવે છે. દોરી ખેંચનારના પાપ નાશ થાય છે એવું પણ માનવામાં આવે છે. તો દોસ્તો, આવી જ કથાઓ જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. જય શ્રી કૃષ્ણ.